जो આપણે છેલ્લા લેક્ચરમાં વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિની ચર્ચા કરેલી હતી. હવે આજે આપણે બીજા એક ટોપિકની શરૂઆત કરવાની છે. સામાન્ય રીતે આપણે આ વસ્તુ ભણી ગયા છીએ. 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ, બરાબર? કોને આપેલી હતી આ? સરસ. તો R.H. વિટેકર નામના વૈજ્ઞાનિકે પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી હતી. રોબર્ટ H. વિટેકર આખું નામ એમનું. આ વર્ગીકરણ સૃષ્ટિમાં મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી આવી કુલ 5 સૃષ્ટિ હતી. બીજા એવા સજીવો છે કે જે વિશ્વમાં જીવંત અવસ્થામાં જોવા મળે છે, પણ એના લક્ષણો જે રહ્યા ને એ આ 5 સૃષ્ટિમાંથી એક જ સૃષ્ટિમાં મળતા નહોતા આવતા. હવે એના માટે શું કરવું? તો એમને અલગ સૃષ્ટિમાં નથી રાખ્યા, પણ એમના વિશે આપણે સ્વતંત્ર રીતે ભણવાનું છે. એટલે એ સજીવો છે વાયરસ, ગુજરાતીમાં એને આપણે વિષાણુ કહેશું. બીજા નંબર ઉપર છે બેક્ટેરિયા વિશે નથી ભણતા, કેમ કે ઓલરેડી આપણે થોડુંક પ્રોટિસ્ટામાં એના વિશે ભણી ગયા છીએ. લાઇકેન્સ, વિરોઇડ્સ, પ્રાયોન્સ અથવા તો પ્રિયોન્સ. 4 અલગ અલગ સજીવો વિશે આપણે ચર્ચા કરવાની છે. કોઈ સૃષ્ટિમાં સ્થાન નથી એમને, બરાબર? એટલા માટે એમાં સૌથી પહેલાં આપણે વાત કરીએ વાયરસ એટલે વિષાણુ વિશે. વિષાણુ શબ્દને આપણે જ્યારે છૂટો પાડીએ ને તો આપણને આવું મળે: વિષાણુ બરાબર વિષ પ્લસ અણુ. વિષ એટલે ઝેર, ઝેરનો અણુ એટલે વાયરસ, બરાબર? વાયરસ સામાન્ય રીતે અતિશય નાના કદના હોય છે. એક શબ્દ આપણને ટેક્સ્ટ બુકમાં આપેલો છે, એટલે અહીં આપણે લખશું કદ જે છે એ વાયરસનું અતિશય ઓછું હોય છે. અમુક વૈજ્ઞાનિકોના નામ આપણે જોશું. કેટલું ઓછું હોય છે? તો કે બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટર પેપરમાંથી પણ વાયરસ પસાર થઈ શકે છે. શબ્દ સમજીએ. બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટર પેપર, આવો એક આપણને શબ્દ આપ્યો છે. બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટર પેપર શું છે? ફિલ્ટર પેપર, ગાળણ પત્ર કહેવામાં આવે ગુજરાતીમાં. ફિલ્ટર પેપરનો જનરલી ઉપયોગ જો ને કેમેસ્ટ્રીમાં તમે સૌથી વધારે કરો, રસાયણ વિજ્ઞાનમાં. એમાં શું હોય કે અમુક વસ્તુ ઘરમાં આપણે કેમ ગળણી કામ કરે, ચા બનાવીને આપણે શું હોય કે ચાને ગળણીમાંથી દાખલ કરીએ એટલે ચાના કૂચા ઉપરની બાજુ રહી જાય. કેમ? કારણ કે જે ગળણીમાં છિદ્રો છે ને એ ચાના કૂચા કરતાં નાના છે, એટલે મોટા જે ભાગો છે ને એ ઉપર રહી જાય, એની કરતાં નાના ભાગો જે રહ્યા ને ક્યાં આવી જાય? નીચે આવી જાય, બરાબર? એવું જ કામ અહીંયા ફિલ્ટર પેપર કરે. ફિલ્ટર પેપરના છિદ્રો હોય એ દરેક છિદ્રોની અલગ અલગ સાઇઝ હોય, એના આધારે ફિલ્ટર પેપરના પ્રકાર પડે. અહીંયા જે ફિલ્ટર પેપરની વાત કરી છે એ છે બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટર પેપર. એટલે કે એવું ફિલ્ટર પેપર કે જેમાંથી બેક્ટેરિયા પસાર થઈ શકતા નથી. પસાર થઈ શકતા નથી. તો વિચારો કે જે ફિલ્ટર પેપરમાંથી બેક્ટેરિયા નથી નીકળી શકતા, એમાંથી વાયરસ નીકળી શકે છે. એટલે આના આધારે આપણે શું કહી શકાય કે બેક્ટેરિયાનું કદ જે છે એ વધારે છે કોની કરતાં? વાયરસના કદ કરતાં. સાઇઝ જે છે બેક્ટેરિયાની કેવી હશે? વધારે હશે વાયરસની સાપેક્ષે. મોટાભાગે વાયરસ જે છે એ આપણને ક્યાંય ઉપયોગમાં નથી આવતા, હા નુકસાન કરે છે. મોટા ભાગના વાયરસ જે છે એ આપણા શરીરમાં, મોટા ભાગના વાયરસ માનવ, પ્રાણી અને વનસ્પતિઓમાં રોગો ફેલાવે છે.
રોગો. આ જે રોગો ફેલાવે છે, જે સજીવ રોગ ફેલાવે એને રોગકારક કહેવાય. અંગ્રેજીમાં પેથોજન્સ કહેવામાં આવે. વાયરસથી આપણને રોગો થાય. ઘણા બધા એવા વાયરસના ઉદાહરણ છે કે જે માનવ શરીરમાં રોગો કરે છે. ફોર એક્ઝામ્પલ કે તમને ક્યારેક ને ક્યારેક શરદી તો થયેલી જ હશે, તો શરદી પણ વાયરસથી થાય છે. હળકવા નામ સાંભળ્યું છે? કૂતરા, વાનર, ચાંચડ, ચામાચીડિયા, બિલાડા, આ બધાના લાળ રસની અંદર હળકવાના વાયરસ હોય. અને HIV એડ્સ, આ બધા એવા વાયરસ છે, બહુ ઓછી માત્રામાં આપણે લખ્યા છે. હજી આપણે રિસેન્ટ લખી શકાય કોરોના વાયરસ, પણ હવે એને યાદ જ નથી કરવા આપણે. તો આવા જે ઘટકો રહ્યા ને, આવા રોગો એ વાયરસથી થશે. જેમ કે શરદીની વાત કરીએ, કોલ્ડ કહેવાય અંગ્રેજીમાં. શરદી જે છે એ રિહિનો વાયરસ નામના વાયરસથી થશે. હળકવા જે છે એ રેબિસ વાયરસથી થશે. રેબિસ, બરાબર, રેબિટ નહીં, રેબિસ. HIV એડ્સ, આનું પૂરું નામ આપણને આપ્યું છે એટલે આપણે એને યાદ રાખશું. એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ, આનું આખું નામ છે. HIVનું પૂરું નામ થાય હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ, બરાબર. તો આ બધા માનવમાં થતા રોગ છે. આપણે વનસ્પતિની વાત કરીએ તો તમાકુનો છોડ જે છે એ તમાકુના છોડમાં એક રોગ થાય જેનું નામ છે કિરમીર. આ રોગનું નામ છે. અને એના માટે એક વાયરસ જવાબદાર છે જેનું નામ છે TMV, એટલે કે ટોબેકો મોઝેઇક વાયરસ, બરાબર. તમાકુની અંદર શું હોય? તમાકુમાં જે આપણે ખેતરમાં તમાકુ ઉગાડતા હોય એમાં મુખ્ય ઉત્પાદન એટલે મુખ્ય પ્રોડક્શન જે છે ને એના પાંદડા હોય, બરાબર. એમાં કંઈ બીજ કે ફળ કે એવું કશું ન આવે, ખાલી પાંદડા ઉપરથી તે પાંદડા હોય ને એમાંથી તમાકુ બનાવે. કિરમીર રોગમાં શું થાય? પાંદડાને નુકસાન થાય. હવે પાંદડાને નુકસાન થાય તો તમાકુના છોડને નુકસાન થશે અને એના હિસાબે આ કિરમીર રોગ જે છે એના માટે જવાબદાર છે. આ વનસ્પતિજન્ય વાયરસ કહેવાય જે વનસ્પતિઓમાં રોગો ફેલાવતો હોય. એટલે ટોબેકો મોઝેઇક વાયરસ જે છે એને વનસ્પતિજન્ય વાયરસ કહેવામાં આવે કે જે વાયરસ વનસ્પતિઓમાં રોગો ફેલાવે, બરાબર. જનરલી વાયરસ જે છે એ વાયરસ જનીન દ્રવ્ય તરીકે વાયરસનું જનીન દ્રવ્ય RNA હોય. DNAનું પૂરું નામ બધાને કદાચ આવડતું હશે, ન આવડતું હોય તો આપણે DNAનું પૂરું નામ પહેલાં આપણે જોઈ લઈએ. DNAનું પૂરું નામ થશે ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ. જો તમને DNAનું નામ આવડે તો RNAનું નામ આવડે. DNAનું પૂરું નામ શું કીધું? ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ. આની અંદરથી આટલો ભાગ કાઢી લો તો કયો ભાગ કાઢ્યો આપણે? રિબો ન્યુક્લિક એસિડ. તો એ RNAનું પૂરું નામ થઈ ગયું રિબો ન્યુક્લિક એસિડ. રિબો ન્યુક્લિક એસિડ જનીન દ્રવ્યો હોવાના કારણે આ વાયરસ જે છે એ ઝેરી બને છે. વાયરસના ઝેરીપણા માટે જવાબદાર. ક્લિયર અહીંયા સુધી?
જો ધ્યાન આપો હવે બીજા થોડાક વૈજ્ઞાનિકોના નામ જે છે એ આપણે સમજવાના છે. એક માર્કમાં પ્રશ્ન પૂછાય તમને કદાચ કે આ વૈજ્ઞાનિકોએ વાયરસ વિશે શું ફાળો આપેલો અથવા વાયરસ વિશે શું માહિતી આપેલી, તો તમારી લખવાનું રહે. સૌથી પહેલાં આપણે DJ ઇવોનોવિસ્કી, નવી ટેક્સ્ટબુકમાં નામ હશે બરાબર, ધ મિત્રી ઇવોનોવિસ્કી. 1892ની અંદર મોઝેઇક ડિસીઝ ઓફ ટોબેકો, એટલે કે તમાકુની અંદર જે કિરમિર રોગ થાય છે. ડિસીઝ આ શબ્દ જે રહ્યો ને લેટિન શબ્દ છે જેનો અર્થ એવો થાય રોગ. ઓફ ટોબેકો, ટોબેકો એટલે તમાકુ, એટલે તમાકુના કિરમિર રોગ વિશેની વાત કરી. બીજા નંબર ઉપર MW બેઇજેરેનિક 1898માં તંદુરસ્ત તમાકુના છોડને ચેપ લગાડતો વાયરસ શોધ્યો. એમને એવું સ્ટેટમેન્ટ આપેલું હતું કે કોઈ પણ તંદુરસ્ત છોડ જ્યારે સંક્રમિત એટલે કે ચેપી અથવા તો વાયરસથી જેને ચેપ લાગેલો છે એવા છોડની સાથે ઉછરેલો હોય ને, તો આ જે સંક્રમિત અથવા તો વાયરસથી ચેપ લાગેલા છોડમાંથી ચોક્કસ રસાયણ બહાર આવે છે અને એ રસાયણ જે છે એ તંદુરસ્ત છોડને ચેપ લગાડે છે. એ રસાયણનું એમને નામ આપ્યું હતું કોન્ટાજિયમ વાઇવમ ફ્લુઇડમ. સંસ્કૃત નથી, લેટિન શબ્દ છે બરાબર, એટલે ધ્યાન રાખજો. વાઇવમ શબ્દથી એમનો અર્થ એવો હતો કે વાયરસ ટૂંકમાં બરાબર, કે જે ચેપ લગાડે છે. ફ્લુઇડમ શબ્દ જે છે, ફ્લુઇડ એટલે કે કોઈ વાયરસ બરાબર, દ્રવ્ય માટે અંગ્રેજી શબ્દ ફ્લુઇડ વપરાય, એના ઉપરથી ફ્લુઇડમ શબ્દ વાપરો છે. તો કોન્ટાજિયમ વાઇવમ ફ્લુઇડમ આ શબ્દ આપેલો હતો MW બેઇજેરેનિકે બરાબર. તો આ પ્રશ્ન કદાચ પૂછાઈ શકે. ત્રીજા નંબર ઉપર WM સ્ટેનલી, એમને એવું કીધું કે વાયરસ જે છે 1935માં એમને કીધેલું કે વાયરસને સ્ફટિકમય બનાવી શકાય છે અને આ જે સ્ફટિકો જે છે એ સ્ફટિકો પ્રોટીનના બનેલા છે. બરાબર. ઘણા બધા વાયરસ જે છે માનવમાં અને વનસ્પતિઓમાં રોગો પ્રેરતા હોય છે. એમાં વાત કરીએ સૌથી પહેલાં માનવમાં રોગોની. ગાલ પચોડિયું બધાને જનરલી થયેલું હોય બરાબર. ગુજરાતી કહેવત પ્રમાણે એકલા ખાઈને ગાલ પચોડિયું થાય, પણ એ સાચું નથી હોતું. આમાં શું છે કે આપણા મુખની અંદર લાળ ગ્રંથિ આવેલી હોય, તમને બધાને ખબર હશે. સુગંધીદાર ખોરાક અથવા તો મનપસંદ ખોરાકની સુગંધથી આપણા મોઢામાં પાણી આવે ઘણી વાર, અથવા એને જોવાથી પણ પાણી આવે બરાબર, એવું અનુભવેલું જશે બધાએ. તો એ લાળ ગ્રંથિના કારણે આવે છે. તો એ લાળ ગ્રંથિ જો વાયરસથી અસરગ્રસ્ત થાય તો ગાલ પચોડિયું થાય. અછબડા જનરલી બરાબર, સ્મોલ પોક્સ કહેવાય. વિસર્પિકા હર્પિસ તરીકે ઓળખાય. ચેપી તાવ ઇન્ફ્લુએન્ઝા, હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા નામના વાયરસથી થાય. 12મા ધોરણમાં ભણશો તમે. એડ્સ વિશે આપણે જનરલી વાત કરેલી જ છે. આના સિવાય કેટલાય છે, જેમ કે સ્વાઇન ફ્લૂ વાયરસ છે, કોરોના વાયરસ લખી શકો છો બરાબર. આ બધા નવા આવેલા છે બજારમાં હમણાં જ. તે ઇબોલા વાયરસ 2014માં આવેલો. વનસ્પતિની વાત કરીએ, પાંડુ રોગ. જનરલી શું છે કે વનસ્પતિની અંદર હરિતકણ આવેલું હોય, હરિતકણની અંદર ક્લોરોફિલ હોય, ક્લોરોફિલનો લીલો રંગ હોય અને આ લીલા રંગના કારણે બધી વનસ્પતિઓના રંગ લીલા હોય. પણ ઘણી વખત તમે આવું અવલોકન કરેલું હોય કે તમારા ઘરની અંદર કોઈ છોડ હોય કે કોઈ વૃક્ષ હોય તો એની અંદર પાંદડા પીળા પડી જાય. જોજો, જનરલી આ પ્રોસેસ એટલે કે લીલા પાંદડા પીળા પડવાની પ્રક્રિયા કુદરતી છે. જે પુખ્ત પાંદડું હોય ને એ લીલું હોય, ધીમે ધીમે જ્યારે વૃદ્ધાવસ્થા તરફ જાય ને એટલે એનો રંગ જે છે ને એ પીળો પડતો જાય. એનું કારણ એવું છે કે પાંદડાની અંદર રહેલું ક્લોરોફિલ ધીમે ધીમે વિઘટન પામે, એટલે ઉડતું જાય, એવો શબ્દ સમજી લો તમે બરાબર. તો લીલો રંગ ધીમે ધીમે દૂર થાય અને પાંદડાનો રંગ કેવો થઈ જાય? પીળો થઈ જાય. આ નેચરલ પ્રોસેસ છે, કુદરતી પ્રક્રિયા છે. પણ વાયરસની હાજરીમાં આ પ્રક્રિયા ઝડપથી થાય, એટલે કે તરુણ અથવા તો પુખ્ત અવસ્થાએ નાની ઉંમરમાં પણ પાંદડા જે છે કેવા થઈ જાય? પીળા પડી જાય. એટલે પાંડુ રોગમાં શું થાય? પર્ણ રંગ અથવા પર્ણનો લીલો રંગ પીળામાં રૂપાંતરણ પામે.
पर्णवलन, पर्ण वળી જાય। जनरली તમે કોઈ પણ વનસ્પતિના પાંદડા જુઓ ને તો પાંદડા આમ ફેલાયેલા હોય જોજો। હવે પર્ણવલનમાં શું થાય કે પાંદડાઓ જે છે ને જે નોર્મલ કન્ડિશનમાં આવી રીતે હોય એ ધીમે ધીમે આવી રીતે વાંકા વળે, જેને કહેવામાં આવે પર્ણવલન। ઘણી વખત તમે જોયું હોય અમુક વનસ્પતિમાં પાંદડા જે છે ને કેવા થઈ ગયા હોય, આમ વાંકા વળી ગયા હોય, તો એને કહેવામાં આવે પર્ણવલન। શિરા સ્પષ્ટતા, જનરલી શું હોય કે કોઈ પણ પાંદડાને તમે ધ્યાનપૂર્વક જુઓ ને તો એમાંથી તમને શિરાઓ જોવા મળે। શિરાઓ શું છે જો, એ જ કોઈ પણ પર્ણને તમે ધ્યાનથી જુઓ તો આ પર્ણમાં તમને આવી રચનાઓ જોવા મળશે, તો એને કહેવામાં આવે પર્ણની શિરાઓ। આપણા શરીરમાં શું હોય, રુધિર વાહિનીઓ હોય, નામ તમે કદાચ સાંભળેલું જ હશે, બરાબર। રુધિર વાહિની દરેક શરીરના અંગ સુધી લોહી પહોંચાડે। આપણા શરીરમાં લોહી ન હોય તો કંઈ ન હોય, એવી રીતે વનસ્પતિમાં લોહી ન હોય પણ વનસ્પતિનો મુખ્ય આધાર પાણી હોય। જે રીતે આપણા શરીરની અંદર રુધિર વાહિનીઓ બધા ભાગો સુધી લોહી પહોંચાડે છે અને આપણે જીવંત રહી શકીએ છીએ, એવી જ રીતે વનસ્પતિમાં પર્ણની અંદર આવી શિરાઓ આવેલી હોય કે જે પાણી અને ખોરાક જે છે એ બધા ભાગો સુધી પહોંચાડે। શિરાઓ જનરલી તરુણ પર્ણમાં એકદમ ઓછી દેખાતી હોય અથવા આછી દેખાય, પણ શિરાઓ જે છે ચોખ્ખી દેખાવાની શરૂઆત થાય એટલે પર્ણનો રંગ ઉડે, શિરાઓ સ્પષ્ટ જોઈ શકાય। આ રોગની લાક્ષણિકતા। કુંઠિત વૃદ્ધિ, કોઈ પણ વનસ્પતિ હોય જ્યારે તમે જમીનની અંદર બીજ નાખો છો તો એ વનસ્પતિ ધીમે ધીમે પહેલાં નાનો એવો છોડ બને, સૂપ બને, વૃક્ષ બને, બરાબર। એ કહેવાનો અર્થ એવો થાય કે વનસ્પતિની વૃદ્ધિ સ્પષ્ટ હોય, નક્કી હોય કે ભાઈ 2 અઠવાડિયા, 5 અઠવાડિયા, 2 મહિના, 1 વર્ષની અંદર આટલી વૃદ્ધિ કરશે। સામાન્ય વનસ્પતિઓ પોતાના ટાર્ગેટ મુજબ એટલે કે જે કંઈ નિયમ હોય એ મુજબ વૃદ્ધિ કરે। કુંઠિત વૃદ્ધિમાં શું થાય કે જે સામાન્ય વૃદ્ધિ છે એનો દર ઘટે। પર્ણકુંચન, આની પહેલાં એક શબ્દ ભણ્યા પર્ણવલન, એમાં શું કીધું, સામાન્ય પર્ણ આવું હોય, હવે પર્ણ કેવું થઈ જાય, વળી જાય। પર્ણકુંચનમાં શું થાય, પર્ણ કોકડું બની જાય। શબ્દ સાંભળો, કોકડું। કોકડાનો અર્થ એવો થાય કે આખું પર્ણ જે આમ ખુલ્લું હોય ને એ આમ બંધ થઈ જાય, એને કહેવાય કોકડું બનવું। પર્ણ વળીને સંપૂર્ણ બંધ થાય। વામનતા, આ શબ્દ કદાચ તમે સાંભળેલો હશે, બરાબર। દરેક વનસ્પતિ શરૂઆતમાં જે કંઈ વૃદ્ધિ કરે ને એમાં એની લંબાઈમાં વધારો થાય, જોજો। થોડા સમય બાદ એ વૃદ્ધિ પૂરી કરી નાખે પછી બીજા નંબરની વૃદ્ધિ ચાલુ કરે જેમાં પહોળાઈમાં વધારો થાય। પહેલી વૃદ્ધિ જે કરે ને પ્રાથમિક વૃદ્ધિ કહેવાય, જે દરમિયાન વનસ્પતિ પોતાની હાઇટ જ વધારતી જાય। જો તમે ઘરમાં કોઈ બીજ નાખેલું હોય તો નાનો એવો છોડ બને, પછી ધીમે ધીમે એની હાઇટ વધશે ખરા, એને પ્રાથમિક વૃદ્ધિ કહેવાય। પછી શું થાય કે અમુક સમય બાદ તમે જોયું કે લીમડાનું નાનું એવો છોડ તમે લાવ્યા હોય તો એની ડાળીઓ હોય ને એ લીલા રંગની હોય, પ્રકાંડ જેને આપણે કહીએ। ધીમે ધીમે વૃક્ષ બની જાય ને તો એનું પછી પ્રકાંડ લીલું ન હોય, ઘેરા કથ્થાઈ રંગનું બની જાય। તો શરૂઆતમાં પ્રકાંડ એકદમ પાતળું હતું, પછી ધીમે ધીમે વધ્યું, એનું કારણ શું, બીજા નંબરની વૃદ્ધિ વનસ્પતિએ કરી છે। વામનતા એમાં જ આવે। પ્રાથમિક વૃદ્ધિ દરમિયાન જે આપણે વાત કરી કે ઊંચાઈ વધવી જોઈએ વનસ્પતિની, એ ઊંચાઈ વધે નહીં। બરાબર। તો આવા વનસ્પતિમાં પણ કેટલાક રોગો જે છે એ જોવા મળે છે। હવે મહત્ત્વની વાત કે વાયરસની અંદર આપણે જનરલી વાત કરી કે જનીન દ્રવ્ય તરીકે મુખ્ય આરએનએ હોય। વાયરસ બંને પ્રકારના જનીન દ્રવ્ય ધરાવી શકે છે। એમાં પહેલા નંબર ઉપર આવે ડીએનએ, આ ભાગ્યે જોવા મળે, આરએનએ આ મુખ્ય જનીન દ્રવ્ય તરીકે જોવા મળે। બેયના નામ આપણને આવડશે। હવે ચલો, ડીએનએનું પૂરું નામ શું થશે, ડીઓક્સી, પછી રિબો ન્યુક્લિક એસિડ। ખાલી આપણે એકલું ડીએનએનું જ નામ યાદ રાખીએ તો એના ઉપરથી આરએનએનું આવડી જાય ને। હવે આરએનએનું પૂરું નામ શું થશે, રિબો ન્યુક્લિક એસિડ। જો વાયરસની અંદર ડીએનએ જનીન દ્રવ્ય તરીકે હોય ડીએનએ, તો ડીએનએ 2 કુંતલ સ્વરૂપે હોય।
જો DNA જનીન દ્રવ્ય હોય તો DNA 2 કુંતલ અથવા તો એને કહેવાય બેવડી કુંતલ સ્વરૂપે હોય. આ 2 કુંતલ અથવા તો બેવડી કુંતલ જે શબ્દ આપણે વાપરો છે એને DS કહેવામાં આવે, એટલે કે ડબલ સ્ટ્રેન્ડેડ. હવે આ કેવી હોય ડબલ સ્ટ્રેન્ડેડ એ આપણે વાત કરીએ તો 2 કુંતલ હોય DNAની. એમાં પહેલી કુંતલ જે છે એ આ રીતે હોય અને બીજી કુંતલ આ રીતે હોય. તો જો આવી કુંતલ હોય તો એને અંગ્રેજીમાં DNA કહેવાય. આખું નામ થાય ડબલ સ્ટેન્ડર્ડ DNA. બરાબર, ગુજરાતીમાં આપણે શું કહેશું? બેવડી કુંતલમય DNA. બરાબર. પણ જો વાયરસમાં જનીન દ્રવ્ય તરીકે RNA હોય, RNA જનીન દ્રવ્ય હોય તો RNA 1 કુંતલ સ્વરૂપે હોય. 1 કુંતલ જે મુજબ અહીંયા આપણે શબ્દ શું વાપરો? DS, એવો અહીંયા આપણે S વાપરશું, SS, એટલે કે સિંગલ સ્ટ્રેન્ડેડ ફોર્મમાં હોય, 1 કુંતલ સ્વરૂપે હોય. તો સિંગલ સ્ટ્રેન્ડમાં કેવી રીતે હશે એની વાત કરી લઈએ. તો અહીંયા કેમ આપણે 2 કુંતલ દોરી હતી, અહીંયા ખાલી 1 જ કુંતલ દોરવાની, એટલે અહીંયા આપણે લખશું SSRNA, સિંગલ સ્ટ્રેન્ડેડ RNA. કોઈ પણ જનીન દ્રવ્ય જે વાયરસમાં હશે, DNA કે RNA, એ હંમેશા ન્યુક્લિયોપ્રોટીન સ્વરૂપે હશે. કયા સ્વરૂપે હશે? ન્યુક્લિયોપ્રોટીન. ન્યુક્લિયોપ્રોટીનને આપણે અલગ કરીએ ને તો 2 શબ્દ છૂટા પડે. એમાં પહેલો શબ્દ જે છે ને એ શબ્દ આવે ન્યુક્લિયો અને બીજો શબ્દ આવે પ્રોટીન. ન્યુક્લિયો શબ્દનો અર્થ થાય ન્યુક્લિક એસિડ. શું અર્થ થશે? ન્યુક્લિક એસિડ. અને પ્રોટીન એટલે પ્રોટીન જ થશે. ન્યુક્લિક એસિડના 2 પ્રકારો છે જે તમે અહીંયા જોયા, DNA અને RNA. બેને શું કહેવાય? ન્યુક્લિક એસિડ. ન્યુક્લિયો પ્રોટીનનો અર્થ શું થશે? કે જ્યારે ન્યુક્લિક એસિડ અને પ્રોટીન બંને જોડાઈને જે રચના બનાવે એને ન્યુક્લિયો પ્રોટીન કહેવાય. ન્યુક્લિયો પ્રોટીન શું છે? તો ન્યુક્લિક એસિડ અને પ્રોટીન બંને જોડાવાથી બનતી રચના ન્યુક્લિયો પ્રોટીનની હોય. બરાબર. વાયરસમાં આ રીતે હોય. 2 વાયરસના ઉદાહરણો આપણને આપ્યા છે, આકૃતિ આપી છે. બંનેમાંથી કોઈ પણ આકૃતિ પૂછાઈ શકે. એક આકૃતિના 2 માર્ક હોય, પણ આપણે ખાસ નામ નિર્દેશનવાળી આકૃતિ દોરશું, કેમ કે નામ નિર્દેશનવાળી જ આકૃતિના માર્ક હોય બાયોલોજીમાં. તમે કોઈ પણ સરસ મજાની આકૃતિ દોરેલી હોય પણ એમાં એકય નામ નિર્દેશન ન કરેલું હોય તો એનો અર્થ એવો થાય કે તમને એકય માર્ક ન મળે. બરાબર. એટલે નામ નિર્દેશન ખાસ આપણે કરવાનું છે. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ TMVની, ટોબેકો મોઝેક વાયરસની આકૃતિ આપણે દોરશું. જે મુજબ આપણે વાત કરી કે ભાઈ TMV જે છે તમાકુના છોડને ચેપ લગાડે છે, તમાકુમાં થતા કિરમિર રોગ માટે જવાબદાર છે. આટલી રચના જનરલી ટેક્સ્ટ બુક અનુસાર આપણે વિચારીએ 2 રચના જોવાની છે.
એમાં શરૂઆતમાં જે આ રેડ કલરની રચના જોવા મળે છે એ જનીન દ્રવ્ય આરએનએ છે. આખું નામ લખતો નથી, ઉપર આપણે લખ્યું છે, બરાબર. આરએનએ શું છે? એમાં જનીન દ્રવ્ય છે, રિબોન્યુક્લિક એસિડ. અહીંયા હું લખી નાખું જનીન દ્રવ્ય, બરાબર. મહત્ત્વની વાત આ છે, ફરતેની બાજુએ જે કંઈ આવરણ આવેલું છે આ આવરણને કેપ્સિડ કહેવામાં આવે. શું કહેવાય? કેપ્સિડ. બંધ પ્રકારનું આવરણ, બરાબર. કેપ્સિડનું આવરણ જે છે એ ખરેખર પ્રોટીનનું બનેલું હોય. શેનું બનેલું હોય? પ્રોટીન. માનવ શરીરમાં બંધારણીય ઘટક પ્રોટીન છે. તમારા માથાના વાળથી શરૂ કરો તો પગના નખ સુધી બધે પ્રોટીન જ છે. વાળમાં પ્રોટીન, પગના નખમાં પ્રોટીન, ત્વચામાં પ્રોટીન, બધે પ્રોટીન છે, બરાબર. તો આ જે કેપ્સિડ જે છે એ એક આખું સળંગ આવરણ છે, પણ એ ઘણા નાના નાના આવરણથી બનેલું છે. તમે જોઈ શકો છો, મેં આવા નાના નાના આવરણ બનાવ્યા છે. તો કેપ્સિડ જે છે એ એક સળંગ અને બંધ આવરણ છે કે જે પ્રોટીનથી બને છે. કેપ્સિડ જે છે એ કેપ્સોમિયર નામના ઘટકોથી બને. કેપ્સોમિયર જે છે એ કેપ્સિડના બંધારણીય ઘટક છે. આજે પ્રત્યેક આપણે દોર્યા છે ગ્રીન કલર, એને કેપ્સોમિયર કહેવાય. ઘણા બધા કેપ્સોમિયર એકબીજા સાથે ધીમે ધીમે જોડાતા જાય ને તો એને શું કહેવાય? કેપ્સિડ કહેવામાં આવે. એટલે ઘણા બધા કેપ્સોમિયર ભેગા થઈને કેપ્સિડ નામનું આવરણ બનાવે. એટલે કેપ્સોમિયર જે છે એ કેપ્સિડના બંધારણીય ઘટકો છે, બરાબર. આ પેલો વાયરસ ટીએમવી, તમને કદાચ પ્રશ્ન પૂછાય કે ટોબેકો મોઝેક વાયરસની નામ નિર્દેશનવાળી સ્વચ્છ આકૃતિ દોરો, તો તમારે આકૃતિ દોરવાની 2 માર્કની આકૃતિ, બરાબર. 2 જ નામ નિર્દેશન છે. ટેક્સ્ટ બુકમાં 2 છે, અહીંયા આપણે 2 જ દોર્યા છે. હવે મહત્ત્વની વાત, બીજો વાયરસ, આની આકૃતિ જે છે એમાં વધુ નામ નિર્દેશન છે, એટલે ધ્યાન આપશું આપણે. બેક્ટેરિયોફેજ. આને બીજા શબ્દોમાં ફેજ વાયરસ પણ કહેવામાં આવે. બેક્ટેરિયોફેજ અથવા ફેજ વાયરસ. બેક્ટેરિયોફેજ અથવા ફેજ વાયરસની એક લાક્ષણિકતા છે કે આ બેક્ટેરિયોફેજ કે ફેજ વાયરસ માત્ર બેક્ટેરિયાને ચેપ લગાડે. કોને ચેપ લગાડશે? બેક્ટેરિયા, બરાબર. એટલે બેક્ટેરિયાને ચેપ લગાડવાનું કામ કરે. માત્ર બેક્ટેરિયાને ચેપ લગાડે એટલે એના નામ ઉપરથી નામ આવ્યું બેક્ટેરિયોફેજ. તો બેક્ટેરિયોફેજ જે છે એ 3 ભાગમાં એનું શરીર વિભાજિત હોય. સૌથી ઉપરની બાજુએ શીર્ષ હોય, એની અંદર આવી એક કુંતલ જે છે એ તમને આરએનએની જોવા મળે. બાકીનો વિસ્તાર કોષરસનો હોય. પછીનો ભાગ જે છે ગ્રીવા તરીકે ઓળખાય, પણ ગ્રીવા પહેલાં આવી એક રચના આવેલી હોય કે જેને કોલર કહેવાય, બરાબર. બધાના નામ નિર્દેશન હમણાં કરી નાખીએ. ચાલો, જો હવે આપણે જોઈ લઈએ. તો જે મુજબ વાત કરી કે શરીર 3 ભાગોમાં વિભાજિત છે, તો એ 3 ભાગો સૌથી પહેલાં આપણે જોઈએ. તો આ જે ભાગ છે એને શીર્ષ એટલે કે હેડ કહેવામાં આવે. આ ભાગને કોલર કહેવામાં આવે. કોલર સાઈડમાં રાખી દે થોડીક વાર. આને નેક કહેવામાં આવે, એટલે કે ગ્રીવા કહેશું.
અને આને પૂંછતંતુ કહેવામાં આવે, એટલે કે એને ટેલ્સ કહેવામાં આવે. ઉપરની બાજુ આવરણ આવેલું હોય, પ્રોટીનમય આવરણ, કે જેને બીજા શબ્દોમાં બાહ્ય આવરણ કહેવામાં આવે. અંદરની બાજુએ ન્યુક્લિક એસિડ આવેલું હોય, એમાં મોટા ભાગે SSRNA આવેલો હોય, સિંગલ સ્ટેન્ડર્ડ RNA. આ SSRNAની અંદર 50% પ્રોટીન હોય, 50% પ્રોટીન, અહીંયા ખાલી પ્રોટીન જ લખું છું, બરાબર, પ્રોડ લખું છું, અને 50% ન્યુક્લિક એસિડ હોય, શોર્ટમાં લખું છું. એટલે અહીંયા આપણે છેલ્લે વાત કરીને ન્યુક્લિયો પ્રોટીન, હા, એ ન્યુક્લિયો પ્રોટીન તમને અહીંયા જોવા મળશે, બરાબર. બાકીનો વિસ્તાર કોષ રસનો છે. નીચેની બાજુ આ બધા પૂંછતંતુ આવેલા હોય. પૂંછતંતુઓના અંત ભાગે, એટલે કે આ જગ્યાએ વિશિષ્ટ પ્રકારના ઉત્સેચકો આવેલા હોય. આ ઉત્સેચકો અતિશય વિશિષ્ટ છે, કેમ કે એ કોઈક વિશિષ્ટ કામ કરે છે. હવે આ ઉત્સેચક શું કામ કરે છે? બેક્ટેરિયોફેજનું કામ હમણાં આપણે લખાયું, ક્યાંય ગયું, અહીંયા બેક્ટેરિયાને ચેપ લગાડે, બરાબર. તો આ ઉત્સેચકો જે છે એ બેક્ટેરિયાની કોષ દિવાલને તોડી નાખે, બેક્ટેરિયાની કોષ દિવાલ તોડે અને આ જનીનદ્રવ્ય બેક્ટેરિયામાં દાખલ કરે. ઉત્સેચક શબ્દ કદાચ તમારા માટે નવો હશે. ઉદ્દીપક શબ્દ તમે સાંભળેલો હશે કેમેસ્ટ્રીમાં. ઉદ્દીપક કે જે પદાર્થ પ્રક્રિયામાં ભાગ નથી લેતો પણ પ્રક્રિયાને શું કરી નાખે? ઝડપી બનાવે, એને આપણે ઉદ્દીપક કહીએ. ઉદ્દીપક શબ્દ કેમેસ્ટ્રી માટે સાચો. હવે એવો જ કોઈ ઘટક કે જે પ્રક્રિયામાં ભાગ નથી લેતો પણ પ્રક્રિયાને ઝડપી બનાવે છે, જો એ બાયોલોજીમાં હોય તો એને ઉત્સેચક કહેવાય, બરાબર. એટલે એવા ઉત્સેચકો હોય કે જે બેક્ટેરિયાની દિવાલને તોડી નાખે. જેવી બેક્ટેરિયાની દિવાલ તૂટશે એટલે આ ઉત્સેચક જે છે એનું કામ પૂરું. આ જનીનદ્રવ્ય બેક્ટેરિયોફેજ ધીરે ધીરે આગળ બેક્ટેરિયામાં લઈ જશે, એટલે બેક્ટેરિયાનું રૂપાંતરણ જે છે ને એ બેક્ટેરિયોફેજ વાયરસમાં કરી નાખે. એટલા માટે એને કહેવાય બેક્ટેરિયોફેજ વાયરસ અથવા ફેજ વાયરસ, બરાબર. એક અગત્યની વાત, ઘણી વખત કોમ્પિટિટિવ એક્ઝામમાં એક પ્રશ્ન પૂછાતો હતો કે વાયરસ સજીવ અને નિર્જીવને જોડતી કડી છે. વાયરસ સજીવ અને નિર્જીવને જોડતી કડી છે. વાયરસ શું છે? સજીવ અને નિર્જીવને જોડતી કડી છે. સજીવ અને નિર્જીવ વચ્ચેનો તફાવત આપણે જાણીએ છીએ. જીવ ધરાવી સજીવ અને જીવ ન ધરાવે તો એ નિર્જીવ. કદાચ આવો પ્રશ્ન પૂછાય, વૈજ્ઞાનિક કારણ આપો શા માટે વાયરસ સજીવ અને નિર્જીવને જોડતી કડી છે, તો એનું કારણનો જવાબ એવો આવે કે વાયરસ જ્યારે મુક્ત સ્વરૂપે હોય, મેં તમને કાલે કીધું હતું કે આપણે જે વાતાવરણમાં બેઠેલા છે ને એમાં ઘણા બધા વાયરસ અને બેક્ટેરિયા હોય, બરાબર. તો વાયરસ અત્યારે મુક્ત સ્વરૂપે છે જ્યાં સુધી એને કોઈ યજમાન ન મળે. યજમાન એટલે મનુષ્ય, પ્રાણી કે કોઈ વનસ્પતિ. જો એને કોઈ યજમાન મળે, ઉદાહરણ તરીકે મારા શરીરમાં કોઈ વાયરસ દાખલ થાય છે તો હું એના માટે યજમાન થઈ ગયો કહેવાય. તો એ શું કરશે? મારા શરીરના કોષોમાંથી પોતે પોષણ મેળવશે. જેવો એને યજમાન મળે એટલે એ સક્રિય બને, એટલે નિર્જીવમાંથી રૂપાંતરણ સજીવમાં થાય. તમે બધું સાંભળેલું છે કે ભાઈ સપાટી ઉપર, લાકડાની કે લોખંડની સપાટી પર કોરોના વાયરસ 24 કલાક કે 48 કલાક સુધી જીવંત રહી શકે છે. તો એનો એક સમયગાળો છે, એ સમય નિર્જીવ છે. પણ તમે અહીંયા હાથ મૂકો છો, એ હાથ જે છે તમારા નાક પાસે પહોંચે છે કે આંખ પાસે પહોંચે છે, તો એનો અર્થ એવો થાય કે એ વાયરસ તમારા શરીરમાં દાખલ થયો અને એ વાયરસ માટે તમે પોતે યજમાન બની ગયા. અને હવે તમે યજમાન છો એટલે તમારા શરીરમાંથી વાયરસ પોતે પોષણ મેળવે, એટલે વાયરસ નિર્જીવમાંથી સજીવ બની જાય. એટલે વાયરસ સજીવ પણ છે અને નિર્જીવ પણ છે. બીજો એક શબ્દ અહીંયા વાપર્યો છે કે વાયરસ અકોષીય છે. કોષની કોઈ પણ પ્રકારની રચના, કોષમાં જે અંગિકા જોવા મળે, કોષરસ પટલ જોવા મળે, એવી કોઈ રચના વાયરસ ધરાવતો નથી. એટલે વાયરસ કેવો છે? અકોષીય છે. એ એક પોઈન્ટ આપણે લખી નાખીએ. વાયરસ અકોષીય છે, બરાબર.